પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 228મો દિવસ 16મી ઓગસ્ટ 2025 અને શનિવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એક મંડળીમાં પાઠક તરીકે હું સેવા આપતો હતો અને એક દિવસે સાંજના સમયે એક ભાઈ ખાસ હેતુસર મળવા માટે આવ્યા. એમણે પ્રશ્ન કર્યો કે સાહેબ, મારે મંડળીમાં સેવા કરવી છે તો એના માટેની લાયકાત કઈ? મંડળીમાં કોઈક સેવા કરવી છે તો એ સેવાને માટે લાયકાત કઈ? અને એ ભાઈએ લાયકાતનું વર્ણન કર્યું. મારે સારી નોકરી છે, સારો પગાર છે, મારી પાસે પૂરતો સમય છે અને હું નોકરી કરવા માગું છું, એની સાથે સેવા કરવા માગું છું. નોકરીની સાથે સેવા કરવા માગું છું. તો સેવા માટેની આ લાયકાત બરોબર છે? મેં એમને જણાવ્યું, સેવા માટે તમે કહો છો એવી લાયકાતની જરૂર નથી, પરંતુ મુખ્ય બે બાબતો લાયકાત તરીકે પ્રભુ ઈસુએ બતાવી છે અને બાઇબલ બતાવે છે. અને ભાઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ કઈ લાયકાત બે? મેં એમને કહ્યું કે તમે જેની સેવા કરવા માગો છો એ ઈસુને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકારવાની બાબત એ પહેલી હોવી જોઈએ. જેની સેવા કરવા માગીએ છીએ, જેના માટે તમે સમય આપવા માગો છો, તો એ પ્રભુ ઈસુને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકારવા એ પહેલી લાયકાત છે. અને એ લાયકાત વગર તમે સેવા કરી શકતા નથી. અને ભાઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ, બીજી લાયકાત કઈ? અને મેં કહ્યું, બીજી લાયકાત કે જો તમે સેવા કરવા માગો છો તો તમારા જીવનમાં સહનશીલતા જોઈશું. વ્યક્તિ જ્યારે સેવા કરે છે ત્યારે ઘણા બધા પરિબળો એવા ઊભા થાય, ઘણા બધા લોકો એવા ઊભા થાય કે એમની વિરુદ્ધ બોલનારા હોય, એમની ભૂલો કાઢનારા હોય, એમને ના ગમે એવું બોલનારા હોય, એમની ઈર્ષા અદેખાઈ કરનારા હોય. ત્યારે તમારા જીવનમાં જો સહનશીલતા નથી તો તમે આગળ સેવા નહીં કરી શકો. જેની સેવા કરો છો, જેની સેવા કરવા માગો છો, એને પોતાના જીવનમાં પ્રથમ સ્થાન અને ત્યાર પછી સહનશીલતા, નમ્રતા રાખીને તમે સેવા કરો છો તો આ બે મુખ્ય લાયકાત ગણી શકાય. યોહાનની સુવાર્તા 6 અધ્યાય 28મી કલમમાં કેટલાક લોકો પ્રભુ ઈસુની પાસે આવ્યા અને ઈસુને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અમારે દેવના કામ કરવા છે તો અમે શું કરીએ? અમારે દેવના કામ, પ્રભુના કામ કરવા છે તો અમે શું કરીએ તો પ્રભુના કામ કરી શકાય? અને એ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને જવાબ આપ્યો યોહાન 6:28માં કે જેને તેણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો. બીજા અર્થમાં તારનાર તરીકે તમે સ્વીકારો અને પછી સેવા કરો.
મૂસાના જીવન સંબંધી આપણે જોઈએ છીએ ને. મૂસાને પસંદ કરવામાં આવ્યો અને ઘણી બધી તકલીફો આવી, એનો વિરોધ કરવામાં આવ્યો, કચકચ કરવામાં આવી, એની ભૂલો કાઢવામાં આવી, એના પ્રત્યે ઈર્ષા કરવામાં આવી, પરંતુ એ નમ્ર હતો અને બધું સહન કર્યું. તો વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે કોઈક ને કોઈક રીતે સેવામાં છીએ, મંડળીમાં હોય કે મંડળી બહારની સેવા હોય, પણ પ્રભુની સેવામાં છીએ. તો એના માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ હોવી એ પ્રથમ બાબત, અને બીજી લાયકાત કે નમ્રતા અને સહનશીલતા આપણા જીવનોમાં હોવી જોઈએ. અને આ બાબતો સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે અને સેવા કરવાને માટેના 2 બાબતો તમે અમને બતાવી. તમારી ઓળખ અને સાથે પ્રભુ નમ્રતા અને સહનશીલતા અમારા જીવનોમાં હોય, અમે તમારી સેવા કરી શકીએ. અને આ બાબત સમજવામાં આજનો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.